ભરૂચ રેલવે સ્ટેશન વિસ્તારથી આજે ગુજરાત પ્રદેશ NSUI દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। રેલવે સ્ટેશનથી શરૂ થયેલ આ રેલીને પોલીસે અધવચ્ચે જ અટકાવવાનો પ્રયાસ કરતા વાતાવરણ ગરમાયું હતું। પોલીસ દ્વારા રેલી રોકવામાં આવતા જ NSUIના કાર્યકરો અને પોલીસ જવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓની ટીંગાટોળી કરીને અટકાયત કરવાની કોશિશ કરી હતી, જેમાં ખેંચતાણના કારણે કેટલાક NSUIના કાર્યકરોના કપડાં પણ ફાટી ગયા હતા। આ આંદોલન દરમિયાન NSUI દ્વારા સત્તાધારી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। સંગઠને આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં ડ્રગ્સ, દારૂ અને ગાંજા જેવા નશીલા પદાર્થોનું વેચાણ બેરોકટોક વધી રહ્યું છે અને સરકાર યુવાધનને બરબાદ થતું અટકાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે। કાર્યકરોએ ડ્રગ્સ હટાવો, ગુજરાત બચાવોના સૂત્રોચ્ચાર સાથે સમગ્ર વાતાવરણ ગજવી દીધું હતું। આ રેલીમાં ગુજરાત NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તેમજ યુથ કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ લોકોએ ગુજરાતને નશામુક્ત બનાવવા અને શૈક્ષણિક સંકુલોને ડ્રગ્સની જાળમાંથી બચાવવા માટે સામૂહિક શપથ લીધા હતા। NSUIના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતનું યુવાધન આજે નશાના રવાડે ચડી રહ્યું છે। કેમ્પસમાં ડ્રગ્સ આસાનીથી પહોંચી રહ્યું છે, છતાં સરકાર ઊંઘથી ઝડપાઈ છે। અમે આજે શાંતિપૂર્ણ રેલી કાઢી રહ્યા હતા ત્યારે પોલીસે દમન ગુજારી અમારા કાર્યકરોના કપડાં ફાડી નાખ્યા છે, પરંતુ NSUI ડરવાનું નથી। જ્યાં સુધી ગુજરાત ડ્રગ્સ મુક્ત નહીં થાય ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે, તેમ જણાવ્યું હતું। નરેન્દ્ર સોલંકી, પ્રદેશ પ્રમુખ, ગુજરાત NSUI। ખાસ કરીને ગુજરાતમાં દિવસે ને દિવસે નશાનું પ્રમાણ વધતું જાય છે અને એમાંય ખાસ કરીને જે ડ્રગ્સનું પ્રમાણ એ યુવા પેઢીમાં જે પ્રસરી રહ્યું છે સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીઓમાં, એની NSUI દ્વારા ચિંતા કરી અને સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સ ફ્રી કેમ્પસ નામનો એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો। તેના જ માધ્યમથી આજે ભરૂચ ખાતે પણ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ રેલીનું એક આયોજન કરવામાં આવ્યું છે। સરકારને આજે વિનંતી કરીએ છીએ કે ગુજરાતમાં જે યુવા પેઢી બરબાદ થઈ રહી છે તેને બચાવવા માટે હવે સરકારે આગળ આવવું પડશે, પોલીસ વિભાગે આગળ આવવું પડશે। લાખો કરોડો રૂપિયાનું જેટલું ડ્રગ્સ જે પકડાય છે, આપણે સૌ જાણીએ છીએ કે જેટલું પકડાય એના કરતા વધારે માત્રામાં વેચાય પણ છે। હમણાં તાજેતરની વાત છે, ભરૂચમાં પણ GIDC માંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાણું છે। તો ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાત માટે આ ચિંતાનો વિષય છે અને જે યુવા પેઢી અત્યારે બરબાદ થઈ રહી છે તેને બચાવવા માટેનું એક NSUI દ્વારા મુહિમ ચાલુ કરવામાં આવી છે અને તેના જ માધ્યમથી આજે ભરૂચમાં આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે।